નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર તૈયાર થઈ જાજો કારણ કે મિત્રો એક સાથે બબ્બે વાવાઝોડાનો ખતરો અત્યારે મંડરાતો જોવા મળી રહેલો છે। મિત્રો ખાસ કરીને તમે અત્યારે જોઈ શકો છો કે ભારત દેશનું હવામાન દિવસે ને દિવસે બદલાતું જોવા મળી રહ્યું છે, જેમાં ખાસ કરીને મિત્રો આપણા ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી તાપમાનમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે। વાતાવરણમાં મિત્રો વરસાદી આગાહી સામે આવી છે, એટલે કે વરસાદ આગામી 3 થી લઈને મિત્રો વાદળી તો 10મી ફેબ્રુઆરી સુધી ગુજરાતનું વાતાવરણ છે મિત્રો એકાએક ચેન્જ થઈ રહ્યું છે એવા સમાચાર મળી રહ્યા છે। હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી દ્વારા પણ મિત્રો નવી અને નકોર આગાહી છે એ અત્યારે હાલ દર્શાવવામાં આવી રહેલી છે। પરંતુ મિત્રો ખાસ કરીને તમે અત્યારે જોઈ શકો છો બંગાળની ખાડીની બહારના ભાગ, એટલે કે મિત્રો તમે આ ભાગ જોઈ શકો છો એ વિસ્તારની અંદર અત્યારે જે ખાસ કે મિત્રો દરિયાની અંદર નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ બની રહી છે અને મિત્રો આ નવા વાવાઝોડા બનવાના કારણે આપણા ગુજરાત રાજ્ય સહિત ભારતના અનેક પ્રદેશો કહી શકાય, રાજ્યો કહી શકાય, ત્યાં મિત્રો અત્યારે વાતાવરણમાં મોટી અસ્થિરતા ઉત્પન્ન થઈ છે। નવા વાવાઝોડાના કારણે મિત્રો અત્યારે વરસાદી માહોલ છે એ પણ હવે દિવસે ને દિવસે વધી રહ્યો હોય તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે। તો મિત્રો ખાસ કરીને આજે આપણે ગુજરાત રાજ્યમાં શું નવી આગાહી કરવામાં આવી છે, ગુજરાતમાં મિત્રો હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો શું નવી અલગ આગાહી કરવામાં આવી છે તેમના વિશે થોડીક સવિસ્તાર માહિતી મેળવીશું। ખાસ કે મિત્રો અત્યારે ખાસ કરીને મિત્રો વાત રહી તો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને મિત્રો અત્યારે ભર શિયાળે એવો માહોલ જોવા મળશે આગામી દિવસોમાં કે મિત્રો જે રીતે ચોમાસા જેવો માહોલ હોય, જે રીતે વરસાદી માહોલ હોય, સાથે સાથે વાદળછાયા વાતાવરણ છે મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોની અંદર જોવા મળવાનું છે। સાથે જ મિત્રો ગુજરાતમાં માવઠું પડે અને મિત્રો ખાસ કરીને અમુક ખેડૂતો છે એ ખેડૂતો માટે આ માઠા સમાચાર સાબિત થવાના છે। અને મિત્રો એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આગામી 2 થી 3 દિવસ માટે ગુજરાતના તમામ ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે મિત્રો અત્યારે એક હિન્દ મહાસાગરની અંદર એક નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એ અત્યારે આકાર પામી રહેલી છે અને મિત્રો આ વરસાદી સિસ્ટમ આકાર પામવાના કારણે આ મિત્રો જે આની સ્ટોફ લાઇન છે એ પણ હવે આપણા ભારત દેશ સુધી લંબાશે। સાથે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે અરબ સાગરના જે ઊંડાણવાળા ભાગ છે ત્યાં પણ અત્યારે મિત્રો વાદળોના ઝુંડ અત્યારે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। પવનોની તીવ્રતા પણ દિવસે ને દિવસે વધી રહેલી છે અને મિત્રો અરબ સાગરની સાથે મિત્રો બંગાળની ખાડીમાં તમે જોઈ શકો છો કોઈ મોટી હલચલ અત્યારે ઉત્પન્ન થતી જોવા નથી મળી રહેલી। અરબ સાગરમાં મિત્રો જે તાપમાન છે એ પણ સ્થિર રહ્યું છે, કોઈ વાદળોના બંધારણ નથી જોવા મળી રહ્યા। પરંતુ મિત્રો જે આપણા ભારત દેશની અંદર જે ઉત્તર ભારતના જે વિસ્તારો છે, જે પર્વતીય વિસ્તારો છે, ત્યાં મિત્રો ખાસ કરીને હિમવર્ષા પડવાને લઈને, કાતિલ ઠંડી પડવાને લઈને નવી અને નકોર છે એ અત્યારે આગાહી હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં આવી રહેલી છે। પરંતુ મિત્રો હવે આપણે જોવાનું એ છે કે ગુજરાતમાં હવે ભર શિયાળે ઠંડી જેવો માહોલ જોવા મળશે કે ભર શિયાળે ચોમાસું છે એ મિત્રો ફરી એકવાર યુટર્ન મારી શકશે। એટલે કે મિત્રો અત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે હંમેશા શિયાળાની ઋતુ દરમિયાન મિત્રો ખાસ કરીને ઠંડી છે ભૂકા બોલાવતી હોય છે, પરંતુ મિત્રો અત્યારે હાલ ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે। મિત્રો ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં એવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી એવી આગાહી સામે આવી હતી કે આપણા ગુજરાત રાજ્યમાં મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, પશ્ચિમી વિક્ષેપ આવવાના કારણે મિત્રો ગુજરાતના અનેક ખાસ કરીને મિત્રો જિલ્લાઓ છે, તાલુકા છે, જે ગામડાઓ છે તેના ખેડૂતો માટે આ માઠા સમાચાર સાબિત થવાના છે। કારણ કે મિત્રો ગુજરાતમાં દિવસે ને દિવસે છે એ મિત્રો બપોર દરમિયાન તો તાપમાન વધી રહ્યું છે, એટલે કે ગરમી અને ઉકળાટ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કે મિત્રો એ પણ આપણે સવિસ્તાર આ માહિતી, આ હવામાનની માહિતી છે મેળવીશું। તો મિત્રો ખાસ કરીને ચેનલ પર જો નવા આવ્યા છો તો ચેનલને અત્યારે ખાસ કરીને સબસ્ક્રાઇબ પહેલાં કરી દેજો અને મિત્રો ખાસ કરીને જેના કારણે તમને દિવસે ને દિવસે રોજ મિત્રો નવા હવામાન સમાચાર છે એ તમને અમારી ચેનલ ગુજ્જુ વેધર ચેનલ અંતર્ગત તમને સૌપ્રથમ મળતી રહે। તો હાલ મિત્રો તમને હાલ જાણકારી આપી દઈએ કે મિત્રો અત્યારે ગુજરાતનું તાપમાન કઈ રીતનું છે। બપોર દરમિયાન મિત્રો ખાસ કરીને અમુક એવા તાલુકા છે, જિલ્લાઓ છે, ત્યાં મિત્રો ગરમી છે અત્યારે હાલ વધી રહી છે। એટલે ગરમી વચ્ચે મિત્રો શિયાળો અને શિયાળાની વચ્ચે ચોમાસું, આમ મિત્રો ત્રણેય ઋતુ છે, મિશ્ર ઋતુ અત્યારે હાલ ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે વધી રહી છે અને રોગચાળો છે એ પણ હવે દિવસે ને દિવસે વધી રહ્યો હોય તેવી અત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ છે પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો નવી અને નકોર આગાહી દર્શાવવામાં આવી છે।
પરંતુ મિત્રો હવે સવિસ્તાર સાથે વાત કરીએ તો મિત્રો ઠંડીને લઈને શું આગાહી કરવામાં આવી છે, કારણ કે મિત્રો તે શિયાળો ચાલી રહ્યો છે, તો મિત્રો હાલ કાતિલ ઠંડી પડી રહેલ છે કે નથી પડી રહેલી, અને મિત્રો જે અત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, આગાહી કેટલા ટકા સાચી પડશે? ખરેખર મિત્રો ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થશે કે મિત્રો આ અફવા રૂપી અત્યારે હાલ છે ભયજનક સમાચાર છે સામે આવી રહ્યા છે? સૌપ્રથમ મિત્રો આપણે તાપમાન વિશે વાત કરીએ તો જેમાં મિત્રો કચ્છ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો ખાવડ લાગુના વિસ્તારની અંદર મિત્રો 25 ડિગ્રી સેલ્સિયસ સુધીનું બપોરે તાપમાન જોવા મળવાનું છે. ખાસ કરીને મિત્રો તેમાં નળિયા લાગુના વિસ્તારની અંદર 25 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. આ સાથે મિત્રો ગાંધીધામ લાગુના વિસ્તારમાં 27 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. હવે મિત્રો આપણે ગુજરાતના જે સૌરાષ્ટ્ર વિસ્તારના ભાગ છે, આ સાથે મિત્રો મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, ઉત્તર ગુજરાત, આ તમામ વિસ્તારો છે, જિલ્લાઓ છે, ગામડાઓ છે, સિટીઓ છે, તેમનું મિત્રો તાપમાન વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો જેમાં જામનગરમાં 27 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ આજે બપોરના સમયગાળા દરમિયાન રહેશે. આ સાથે મિત્રો સલાયા છે, દ્વારકા છે, ખાસ કરીને ભાણવડ લાગુના વિસ્તાર છે, પોરબંદર લાગુના વિસ્તાર છે, જૂનાગઢ છે, અમરેલી છે, મહુવા, ખાસ મિત્રો મહુવાથી અલગ લાગુના વિસ્તારની અંદર પણ હવે ગરમી વધી રહી છે, ઉકળાટ વધી રહ્યું છે. દિવસે દિવસે મિત્રો તાપમાનમાં છે મિત્રો ગરમી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ મિત્રો જે અરબ સાગરમાંથી આવી રહેલા જે ભેજયુક્ત પવનો છે એ ભેજયુક્ત પવનો આપણા ગુજરાત રાજ્યના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં ટકરાતા જોવા મળી રહ્યા છે. અને મિત્રો આ પવનો ટકરાવવાના કારણે જે અત્યારે વાતાવરણ છે એ પણ દિવસે ને દિવસે બદલાતું હોય તેવા સમાચાર આવી રહ્યા છે. ખાસ કરી મિત્રો હવે આપણે એ જાણવાની વાત કરીએ કે મિત્રો જે અત્યારે નવા જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યા છે, નવા વાવાઝોડા તમે જોઈ શકો છો. આ પહેલું વાવાઝોડું છે ને આ બીજું વાવાઝોડું. આ મિત્રો વાવાઝોડા હવે આપણે સેટેલાઇટ પિક્ચર ઉપરથી નજર કરીએ તો આ વાવાઝોડા કઈ રીતે આકાર પામી શકે છે ને મિત્રો આ ખરેખર આ વાવાઝોડા છે એ આપણા ભારત દેશ સુધી શું લંબાશે કે આ વાવાઝોડાના જે ખાસ કરીને મિત્રો અંતિમ ભાગ હોય છે, જે મિત્રો ખાસ કરીને તેનો છેડાનો ભાગ હોય એ આપણા ભારતના કયા રાજ્યો છે ત્યાંથી પસાર થશે? સૌપ્રથમ મિત્રો તમે જોઈ શકો છો આ વાવાઝોડાની જે સ્થિતિ કઈ રીતની છે, આકાર કઈ રીતે આ વાવાઝોડું પામી રહ્યું છે. મિત્રો આ એક વાવાઝોડું નથી, પરંતુ એક સાથે બે વાવાઝોડા, બે પણ ન કહી શકાય, કે મિત્રો જો આ વાવાઝોડાનું વિભાજન થશે તો અનેક વાવાઝોડા નાના સ્વરૂપે જોવા મળશે. જેમાં મિત્રો અત્યારે હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ભાગોની અંદર અત્યારે નવી લો પ્રેશર સિસ્ટમો છે, નવા મિત્રો આકાર પામી રહેલી વરસાદી સિસ્ટમો છે, એમના કારણે મિત્રો અત્યારે વાતાવરણમાં મોટી અસ્થિરતા ઉત્પન્ન થઈ છે. વાતાવરણમાં મોટી અસ્થિરતા ઉત્પન્ન થવાના કારણે અત્યારે તમે જોઈ શકો છો વાદળોના ઝુંડ પણ હવે મિત્રો એવું લાગી રહ્યું છે કે અત્યારે હાલ જે દરિયાઈ મારફતે હવે આપણા ભારતના ઉત્તર ભારતના ભાગો તરફ આગળ વધશે. સૌપ્રથમ મિત્રો તે દક્ષિણ ભારતના જે વિસ્તારો છે ત્યાં આ વરસાદી સિસ્ટમના વાદળો છે આવી શકે છે. ત્યાર પછી જો મિત્રો વાતાવરણની અસ્થિરતા ઉત્પન્ન થશે તો આ વાદળો વિખેરાઈ જશે. પરંતુ મિત્રો અત્યારે હાલ છે આ ઊંડાણવાળા ભાગોની અંદર તમે આજે આ જોઈ શકો છો, આ એરિયો જોઈ શકો છો, આ વિસ્તાર જોઈ શકો છો. આ વિસ્તારની અંદર મિત્રો ખાસ કરીને એક નવા જૂનીના એધાણો પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે. નવા આગાહીને કારણે મિત્રો નવા હવામાન નિષ્ણાતો દ્વારા હાલ મિત્રો નવી આગાહી કરવામાં આવી છે. ખાસ મિત્રો આપણા ભારતના પર્વતીય વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ખાસ કરીને નવી દિલ્હી લાગુના વિસ્તાર છે, જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો ઠંડી છે, અત્યારે ભૂકા બોલાવી રહી છે, ઠંડી પડી રહી છે. પરંતુ મિત્રો અત્યારે એની વિપરીત અસર છે આપણા ભારતના જે દક્ષિણી ભારતના જે વિસ્તારો છે, મધ્ય પૂર્વ ભારતના જે વિસ્તારો છે, દરિયાઈ કાંઠાને અડીને આવેલા છે પણ મિત્રો ખાસ કરીને રાજ્યો આવેલા છે, એ રાજ્યોની અંદર મિત્રો હવે ફરી એકવાર ખેડૂતો માટે માઠા સમાચાર કે ખેડૂતો છે પોતાના પાકને સાચવીને રાખજો. અને મિત્રો હાલ એવા સમાચાર આવી રહ્યા છે કે નાનકડો માવઠાનો રાઉન્ડ જોવા મળશે. એટલે કે મિત્રો જે રીતે ચોમાસાની શરૂઆત થતી હોય તે રીતે મિત્રો ચોમાસાનો પહેલો વરસાદ પડે એ રીતે મિત્રો કમોસમી વરસાદ સ્વરૂપે છે એ મિત્રો વરસાદ હવે ભૂક્કા બોલાવશે, ભૂક્કા કાઢી નાખશે તેવો વરસાદ છે હવે આપણા ગુજરાત રાજ્યમાં જોવા મળવાનો છે. આ સાથે મિત્રો આપણે વાત કરીએ તો દક્ષિણ ભારતની સાથે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પણ તાપમાનમાં છે અત્યારે હાલ ખાસ કે મિત્રો 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ ગયો છે. 28 ડિગ્રી સેલ્સિયસ સુધીનું જે મહત્તમ તાપમાન છે એ બપોરના સમયગાળા દરમિયાન જોવા મળી રહ્યું છે. પરંતુ મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા એક રોગશાળાને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી છે. તો મિત્રો એ આગાહીને જોતા કહી શકાય કે 19થી લઈને મિત્રો જે 23મી ફેબ્રુઆરી છે આ સમયગાળા દરમિયાન મિત્રો ગુજરાતમાં જે વાતાવરણમાં મોટી અસ્થિરતા આવશે એ વાતાવરણમાં મોટી અસ્થિરતા આવવાના કારણે રોગચાળો છે ફેલાઈ શકે છે. એને લઈને પણ મિત્રો અત્યારે હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ છે
પરેશ ગોસ્વામી દ્વારા નવી અને નક્કોર આગાહી છે હવામાનને લઈને પણ દર્શાવવામાં આવી છે. પરંતુ મિત્રો જે અત્યારે ભારતના જે આ ઊંડાણવાળા ભાગ છે, આ દરિયાના ભાગ છે મિત્રો, ત્યાં પણ અત્યારે નવા વાવાઝોડા છે આકાર પામી રહ્યા છે. એ રીતે તમે જોઈ શકો છો. સેટેલાઇટ પિક્ચર ઉપરથી પણ આપણે નજર કરી છે મિત્રો કે આ વાવાઝોડા છે મિત્રો હાલ ખૂબ જ ખૂંખાર અને ભયંકર સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. જો મિત્રો આ વાવાઝોડાની ગતિવિધિ છે આપણા ભારત દેશ તરફ હશે તો મિત્રો આપણા ભારતના અનેક રાજ્યો છે તે અત્યારે હાલ ફરી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી, હવામાન વિભાગ તરફથી છે એ નવી આગાહી કરવામાં આવશે. નવી આગાહીને જોતા મિત્રો કહી શકાય કે હવામાન નિષ્ણાત એવા આપણા ગુજરાતના બે પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા તો કહ્યું છે કે ખેડૂતો છે પોતાના પાકને સાવચેત રાખજો, સાચવીને રાખજો. ખાસ મિત્રો પથારા હોય ખેડૂતોના જે ખેતરોમાં પડેલા છે કોઈ પણ પાક હોય એ પાકના પથારા છે મિત્રો હાલ